તેઓ સુધી ગયા, પણ તેઓ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી. પણ તેઓમાંના કેટલાક સૈપ્રસના તથા કુરેનના માણસો હતા. તેઓએ અંત્યોક આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિશેની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો અને ઘણા લોકો વિશ્વાસથી પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરુશલેમ મંદિરને કાને આવ્યા. ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોક સુધી મોકલ્યો. તે ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો અને ત્યારે તેઓને સર્વ દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી વિશ્વાસથી ભરપૂર હતો અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. પછી બારનાબાસ સાઉલને શોધ કરવા સારું તાર્સસ ગયો અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોક તેડી લાવ્યો. તેઓએ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. પ્રભુ વચન દ્વારા આશીર્વાદ આપે. આમેન. હવે એ દિવસોમાં પ્રબોધકો યરુશલેમથી અંત્યોક આવ્યા. તેઓમાંના બારનાબાસ નામે એક યુવા તેને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે આખા જગતમાં મોટો દુકાળ પડશે અને ગલુદેશની કારકિર્દીમાં તેમજ થયું. ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદીયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી. તેઓએ તેમ કર્યું અને બારનાબાસના સાઉલની મસક વડીલો પણ તે મોકલી. આમેન. સર્વા સમય છે આપણે ખાસ મંડળીનો ઇતિહાસ સાંભળવામાં આવીએ છે અને એની જવાબદારી શ્રી નિક્ષનભાઈને સોંપવામાં આવી છે ને તેઓ આપણને સંક્ષિપ્તમાં મંડળીનો જે ઇતિહાસ છે એ આપણી આગળ રજૂ કરશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ આપું છું કારણ કે આ તક મંડળીના કમિટી મેમ્બરો વડક સાહેબે ગત મહિનાની અંદર ડિસિઝન લેવાનું અને ઇતિહાસ બોલવાની તક મને આપી. હું પ્રભુનો આભાર માનું છું અને મંડળીનો પણ આભાર માનું છું. અને આપણી મધ્ય રેવરન્ડ ઈસાયા મુતાય સાહેબ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આપણી મધ્ય આવ્યા છે, આપણા અતિથિ મહેમાન છે. સાહેબ તમારો પુષ્કળ આભાર માનું છું. અને સાથે સાત મંડળી છે, નોર્થ ડિસ્ટ્રિક્ટની મંડળી છે અને તમામ વડક સાહેબનો પુષ્કળ હૃદયથી આભાર માનું છું. અને આજે ઇતિહાસ તમારી મધ્ય રજૂ કરતા બહુ આનંદ અનુભવું છું. અને આજે હું બે ઇતિહાસ વિશે વાત કરીશ. આ મંડળીનો ઇતિહાસ અને બીજો એક ઇતિહાસ છે, ઇમ્પોર્ટન્ટ ઇતિહાસ એ છેલ્લે તમને કહેવામાં આવશે. પણ આ ઇતિહાસ બહુ શાંતિથી સાંભળજો કારણ કે ઇતિહાસ એવી વસ્તુ છે કે હું મારી પેઢીને શું આપતો જાઉં. અને આ ઇતિહાસ બહુ લાંબો છે, વાંચતા જઈશ તો 2 કલાક થશે, પણ શોર્ટમાં લઈશ. પણ કોઈ રહી જતો પૂરો મને ના કરતા માફ કરજો, પણ શબ્દ બધા લઈ લઈશ. પણ આ મંડળીની શરૂઆત કે આ વિસ્તાર સ્લમ ક્લિયરન્સ બોર્ડ એટલે કે ઇન્દિરા વસાહત લોકો કઠવાડા પાટિયા 3 માળિયાના મકાનો હતા, 10 બાય 10 ની રૂમ હતી અને સરાદરા અને મોદા ગામના લોકો આ વિસ્તારમાં વસ્યા. અને વસ્યા એટલે 1992 અને 93 ની અંદર હાથીજણ ચર્ચ હતું, એમાં રેવરન્ડ ઇમાનુએલ ખાન સાહેબ આ વિસ્તારમાં મુલાકાત કરી અને એક સર્વે કર્યું. અને આ વિસ્તારની અંદર ઉડકો વિસ્તાર છે, મહેશ્વરી વિસ્તાર છે, ગીતાનગર વિસ્તાર છે, આદિનાથ વિસ્તાર છે. અને આ કુટુંબની અંદર અમે મુલાકાત કરી અને એમને પ્રશ્ન કર્યો કે તમે બધા કઈ મંડળીની અંદર ક્યાં જાઓ છો? એટલે બધા કે અમે ગામડેથી આવ્યા છે ને અમારું કોઈ સભાસદ હજુ લાયા નથી ને શાલોમ ને જયપુર જુબિલી ચર્ચ અમારી પાસે નજીક છે અને અમે એમાં ભક્તિ સભા કરીએ છીએ. ત્યારે એ ચળવળ ઇમાનુએલ ખાન સાહેબ દ્વારા 1992 અને 93 ની અંદર આ વિસ્તારમાં એક સર્વે કર્યો અને સર્વે કરીને અમને આ વિસ્તારમાં એક મુલાકાત કરી અને સિંગમાં મુકામે ભક્તિ સભાનું આયોજન કરી લોકોને પ્રભુની ગમ લાવવાનું ભગીરથ કાર્ય સાધ્યું. તે દરમિયાન શ્રી મનુભાઈ કે પરમાના ઘરે ભજન સેવા શરૂ કરવામાં આવી અને પાળકીય મુલાકાત મારફતે સતત સંપર્કમાં રહેતા હતા અને આત્મિક વૃદ્ધિ કમાવા માટે પ્રયત્નો પણ કર્યા હતા. અને આ સમય દરમિયાન ખાન સાહેબે મુલાકાત કરી ત્યારે સૌથી પહેલા પાળક સાહેબ આપણી મધ્ય નથી આજે, પણ અશોક સાહેબ જે અશોક પરમાર સાહેબ એમને આ વિસ્તારમાં મૂકવામાં આવ્યા અને એ સાહેબે જ્યારે સેવાઓ ચાલુ કરી સંપર્ક પણ હતા, બધા સાથે મુલાકાત કરતા હતા. અને આ વિસ્તારમાં ઘર નહોતું કે કોના ઘરમાં
તે અસ્તિત્વમાં આવ્યું અને તે સમય દરમિયાન માન્ય ડીસુ રેવરન્ડ પીટી ક્રિશ્ચિયન સાહેબ આ વિસ્તાર માટે એક સ્થાનિક પાળક મળી રહે તેવા પ્રયત્નો આદરેલા. તેના ફળ સ્વરૂપે એપ્રિલ 1994માં કોન્ફરન્સ રેવરન્ડ અશોક પરમાર સાહેબને આ વિસ્તાર માટે નિયુક્ત કર્યા હતા. તેઓ શ્રીએ પણ ઉપર જણાવેલા વિસ્તારો અને સોસાયટીમાં ફરીને લોકોનો સંપર્કમાં રહેતા હતા અને સિંગરો મુકામે તથા વિદ્યાનગર સોસાયટી ખાતે ભક્તિ સભાનું આયોજન કરી અને પ્રભુનું વચન પીરસતા હતા. અને ત્યારબાદ 1995 કોન્ફરન્સની વ્યવસ્થા મુજબ રેવરન્ડ અનિલ સાહેબ આ મંડળીની ઉપર એમની નિમણૂક થઈ અને એ સમય દરમિયાન મહેશ્વરી સોસાયટી અસ્તિત્વમાં આવી. આ મહેશ્વરી સોસાયટી જ્યારે સિંગર વિસ્તારની અંદર એમની નિમણૂક થઈ પણ મહેશ્વરી સોસાયટી અંદર બહુ બધા કુટુંબો ત્યાં સોસાયટી બની એટલે આપણા ખ્રિસ્તી કુટુંબો ત્યાં વસ્યા અને સૌથી ત્યાં પ્રથમ મહેશ્વરી સોસાયટીની સિનાઈ મેથોડિસ્ટ મંડળી અને રાણા સાહેબ એ સમયે આ મંડળીમાં મુલાકાત હતી. એ સમયે પાળક તરીકે હતા અને ત્યાં સિનાઈ મંડળી ત્યાં નવી સ્થાપના થઈ અને સાથે સાથે ઘણા ખ્રિસ્તી કુટુંબો બહારના વિસ્તારમાંથી સોસાયટીમાં રહેવા આવવા લાગ્યા. ધીમે ધીમે વિસ્તાર કુટુંબો વધી જતા ત્યાં જ મંડળીની પ્રવૃત્તિ વધતા ડીસુ રેવરન્ડ એમની ક્રિસ્તી સાહેબે સિનાઈ મેથોડિસ્ટ ચર્ચનું નામ આપ્યું અને આમ સિનાઈ મંડળી અસ્તિત્વમાં આવી. આ બાજુ સિંગરા વિસ્તારમાં, ઉડકો વિસ્તારમાં, આવસી વિસ્તારમાં, તલાવડી વિસ્તારમાં પણ ખ્રિસ્તી કુટુંબો રહેતા હતા. ઘણા બધા હજુ ગ્રામ્ય મંડળીના સભાસદ લાવ્યા ન હતા તો કેટલાક કુટુંબો જૈતુન જુબિલી ચર્ચ, સાલોમ મેથોડિસ્ટ ચર્ચ, સિનાઈ મેથોડિસ્ટ ચર્ચમાં જોડાયેલા હતા. પરંતુ સિનાઈ અને જૈતુનના પાળક સાહેબો અને લે ઉપદેશકો અવારનવાર આ વિસ્તારમાં મીટિંગો અને અન્ય આત્મિક પ્રવૃત્તિ દ્વારા કોઈક ને કોઈક માધ્યમથી મંડળીને જીવિત રાખવાના પ્રયત્નો કરતા હતા. સિનાઈ પાસ્ટોરેટ તથા સિંગર પ્રીચિંગ સેન્ટર તરીકે પાળક તરીકે અનુક્રમે રેવરન્ડ અશોક સાહેબ, રેવરન્ડ અનિલ રાણા સાહેબ, રેવરન્ડ જોન્સન મેકવાન સાહેબ સેવાઓ આપી હતી. આ ઉપરાંત પાસ્ટર અર્પણ ક્રિશ્ચિયન અને પાસ્ટર જસ્ટિન બી ક્રિશ્ચિયન પણ પ્રેક્ટિકલ સેવા કાર્ય દરમિયાન અહીં સેવાઓ આપી હતી. સિંગરમાં ઉપરાંત કઠવાડા, રબારી, મસાદ વિસ્તારમાં પણ પાળકીય સેવાઓમાં ઉપલબ્ધ બને અને આ વિસ્તારમાં આપણા પરિવારોને સંગતિ મળે માટે જૂન 2006 રેવરન્ડ જગદીશ પરમાર સાહેબને પ્રીચિંગ સેન્ટર પર પાળક તરીકે નિમણૂક કરવામાં આવી અને તારીખ 4 ડિસેમ્બર 2006 ના રોજ માનનીય રેવરન્ડ ડીસુ સાહેબ, રવિકાંત માસ્ટર સાહેબ દ્વારા પ્રમુખ પદે પાસ્ટોરેટની રચના કરવામાં આવી હતી અને ગ્રેસ મેથોડિસ્ટ ચર્ચ નામ આપવામાં આવ્યું. 2006માં આ મંડળીને ગ્રેસ નામ આપવામાં આવ્યું અને ગ્રેસ એટલે કૃપાનું નામ અને કૃપાનું નામ આપવામાં આવ્યું અને રેવરન્ડ રવિકાંત સાહેબ માસ્ટર સાહેબના હસ્તે આ નામ આપવામાં આવ્યું અને ત્યારબાદ કઠવાડા વિસ્તારમાં ગ્રેસ મંડળી અને રબારી વરસાદ મંડળીમાં પ્રીચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું સાથે રબારી વરસાદમાં પ્રીચિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું અને તારીખ 1/2/2010 ના રોજ ગુડકોમાં ₹7,31,000 મેથોડિસ્ટ ચર્ચ મણિનગર દ્વારા બે નાના ઘર અને ખુલ્લો પ્લોટ લઈ આપવામાં આવ્યો. જે મંડળી અત્યાર સુધી જુદા જુદા ઘરોમાં બેસીને દેવનું ભજન કરતી હતી તે મંડળીને ભજન સ્થાન પ્રાપ્ત થયું, જેના માટે ગ્રેસ મંડળી હંમેશા મેથોડિસ્ટ ચર્ચ મણિનગરની આભારી રહેશે. અને તે સમયે માનનીય ડીસુ રેવરન્ડ રવિકાંત માસ્ટર સાહેબ અને એસોસિએટ રેવરન્ડ જસવંત મેકવાન સાહેબ અને પાસ્ટર કમિટીના માનવ સભ્યો અને મેથોડિસ્ટ ચર્ચના તમામ કુટુંબોનો આ મંડળી આ મકાન લઈ આવ્યું અને આ પ્લોટ લઈ આવ્યો માટે અમે મેથોડિસ્ટ મંડળી મણિનગરનો બહુ પુષ્કળ આભાર માનીએ છીએ. અને આપણી મધ્ય રેવરન્ડ જસવંત મેકવાન સાહેબ છે એ સમયમાં એસોસિએટ પાળક તરીકે હતા સાહેબનો બહુ આભાર માનીએ છીએ કે 2006માં 7,31,000 પણ આપ્યું અને ઉદારતા બતાવી એ સમય અને ઉદારતા માટે આ સ્વરૂપ તમે જોઈ શકો છો બહુ મોટું ભવ્ય ઘર બની શકે આ વિસ્તારમાં પ્રભુનું ભજન કરી શકીએ છીએ અને મેથોડિસ્ટ મંડળીનો આજે પણ અમે રૂઢી છે કે મકાન લેવા માટે 3 પ્લોટ હતા, એક ખુલ્લો પ્લોટ હતો અને 2 ઘર હતું અને એના ફોટા હું અત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું કારણ કે મેથોડિસ્ટ મંડળી આપણને આ રીતના પ્લોટ હતા સાહેબ, આ રીતનું મકાન હતું અને આ મકાન તમે જોઈ શકો છો અને આ મકાન મેથોડિસ્ટ મંડળી દ્વારા આપણને પ્રાપ્ત થયું. જો આવી દિવાલ હતી, આ ખુલ્લો પ્લોટ છે, આ દિવાલ હતી અને આ ખુલ્લી જગ્યા હતી અને ત્યારબાદ જો આ બેસવાની વ્યવસ્થા હતી અને પંખાઓ પણ મોકળે ઉખડતી આ પણ જો આ બધી વ્યવસ્થા હતી. પણ આ ઘર પ્રાપ્ત થયું આ વિસ્તારમાં 3 પ્લોટ 7,31,000 જે મણિનગરે અમને આપ્યા બહુ જ આભારી છે અને આ જગ્યા લઈ શક્યા. આ રીતની જગ્યા હતી અને આ જગ્યા તમે જુઓ છો અને ત્યારબાદ
જઈ કરી બેસતા ભજન કરતા અને ખાસ આભાર માનવાનો અમે ભૂલી ના જઈએ રેવરન જગદીશ પરમાર સાહેબ આ મંડળીને માટે એમને એમની સેવાઓ દરમિયાન 7 વર્ષ દરમિયાન રેવરન રવિકાંત માસ્ટર સાહેબ જે ડીસુ હતા અને મંડળી માટે અમે હું જાણતો હતો એ સમયે મારા ફાધર આમાં ઇન્વોલ્વ હતા એટલે હું બધી બાબતો જાણું છું મંડળીના માટે પણ મારા પપ્પા એ સમયે સેક્રેટરી હતા એટલે હું જાણતો દરેક બાબતોને લઈને કમિટી બોલાવવામાં આવે કમિટીમાં બેસવામાં આવે અને જગદીશ સાહેબ જ્યારે કમિટી બોલાવે ને એમની જોડે રવિકાંત માસ્ટર સાહેબ આવે રેવરન રવિકાંત માસ્ટર સાહેબ આવે અને એમની જોડે પેલા બીજા એક એમના સેક્રેટરી આવે અને સાહેબની રજૂઆત કરે કે સાહેબ અમને 50,000 આપો તો અમે 12 આપીએ અને રવિકાંત માસ્ટર સાહેબ આમ જ્યારે ક્લાસ લેતો હોય બાળકોનો એ રીતે બહુ ડિસિપ્લિન ને બહુ જોરદાર રીતે તમારી મંડળીમાં તમે જાતે શું આપવા માંગો છો તમે પહેલા ઊભા થાઓ એમ કરીને બહુ બધી બાબતોની કમિટીમાં ગુસ્સો ગરમમાં પણ એ સમય દરમિયાન અમે આભારી છીએ અમારા પાળક સાહેબ માટે રેવરન જગદીશ પરમાર સાહેબ માટે કે નમ્ર થઈને એ સાંભળી લેતા હતા અમારા માટે અને 7,31,000 દાન પૂરું થયું મંડળીએ પણ આમાં દાન આપ્યું છે મંડળીનો પણ પુષ્કળ આભાર માનું છું અને આજે અમારી મધ્ય જગદીશ સાહેબ નથી પણ અમે એમને આ વાત પહોંચે કે એમનો આભાર માનવામાં આવે કે 7 વર્ષ દરમિયાન રવિકાંત માસ્ટર સાહેબ એ કમિટી ભરતા અને જ્યારે કમિટીમાં બેસતા ત્યારે કેટલા બધા પ્રશ્નો થતા અને કેટલું બધું ગરમાવો થતો અને આ મંડળી માટે એ ડિસિપ્લિનની વાતો અને અમારી મંડળી ગામડામાંથી આવી અને આ બધી બાબતો અમે કેમ ના પહોંચી વળીએ પણ જગદીશ સાહેબ આમ ઉભા રહે આદર પાડીને અને બધું જ કામ પાર પાડ્યું માટે જગદીશ સાહેબનો અમે બહુ જ આભાર માનીએ છીએ અને જગદીશ સાહેબ અમારી મધ્ય નથી કોઈ કારણોસર આવી શકે નથી પણ જગદીશ સાહેબનો બહુ આભાર માનું છું કારણ કે એમના થકી આ બધી બાબતો બની અને ત્યારબાદ કોન્ફરન્સની વ્યવસ્થા મુજબ 1 મે 2013 ના રોજ રેવરન સંજય રાજ સાહેબને આ જગ્યા પર નિમણૂક કરવામાં આવી અને રેવરન સંજય રાજ જ્યારે આ મંડળી પર આવ્યા ત્યારે ઘરમાં ઉપર જોયું અને આવી જગ્યાએ બેસીશું 2 મહિના અમે સારંગમાં થોડી ચર્ચનું મોટું ભવ્ય મંદિર જોઈને આવ્યા હતા એમના મનમાં એક હૃદયથી ખપ થઈ ગયો કે આનું આ હું નીચે ટીપાઈમાં બધું ભોજન પડાવું બધું તૂટેલું અને અમને મંડળી જોડે અને મંડળીના કુટુંબો જોડે અને ફાસ્ટ ટ્રેક કમિટીના મેમ્બર જોડે ડિસ્કસ કરી કે આપણું પ્રોજેક્ટ લઈએ પ્રોજેક્ટ લઈએ મારી કેપેસિટી મારી મંડળીના આવક ઇન્કમ બધા 5,000 પગાર 4,000 પગાર અમે શું આપીએ હવે 20 લાખ રૂપિયા 22 લાખનો પ્રોજેક્ટ વાત તો કરી દીધી સંજય રાજ સાહેબે અને અમે તો કીધું કે સાહેબ જો અમે બધા ગરીબ માણસો નથી પણ અમારી કંપનીમાં અમને 200 રૂપિયા હાજરી આપો અને અમે 10 રજા પડી જાય એટલે 4,000 પગાર આવે મારો પપ્પાનો પગાર આવે તો અમે શું આપીએ એટલે સંજય રાજ કે હવે આ પ્રોજેક્ટ મોટો છે ત્યારે અમે ફાસ્ટ ટ્રેક કમિટીની રચના કરી અને પ્રોજેક્ટ કમિટીની રચના કરી અને કન્વીનર તરીકે મનોરંજન મેઘવાલ ભાઈને કન્વીનર તરીકે નિમણૂક કર્યા ટ્રેઝરર તરીકે નિમણૂક કર્યા અને 4 થી 5 કંપોને પહોંચબુક પણ આપી તો જાઓ તમે જેટલું લાવો એટલું દાન તો લાવો પછી સંજય રાજે કીધું કે કોઈ વાંધો નહીં પ્રભુ પૂરું પાડશે અને કોઈ રીતે અમે તો જાણતા નતા કે 22 લાખ અમારા માટે 2006 માં અમારી બધાની ઇન્કમ અમે 10 લાખ 10-15,000 અંદાજ જોયા નતા એ હકીકત છે આજની પરિસ્થિતિમાં હું જાણું છું અને એ સમય દરમિયાન સંજય રાજ સાહેબે કોન્ફરન્સની વ્યવસ્થા પ્રમાણે માનીય રેવરન ડીસુ રેવરન મનોજ પરમાર સાહેબને આગેવાનીમાં તોરવણીમાં પ્રોજેક્ટની મંજૂરી લીધી અને મંજૂરી પાસ થઈ રિજનલ કોન્ફરન્સ દ્વારા અને જ્યારે જેવી પાસ થઈ ત્યારે જાન્યુઆરી 2014 માં 30 ની વધુમાં જાહેર ખબર પણ આપવામાં આવી અપીલ કરવામાં આવી અને ટૂંક જ સમયગાળામાં રેવરન સંજય રાજ સાહેબ દ્વારા અને કમિટીના તમામ મેમ્બર દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો તમને લાગે છે કે આ ખર્ચો નાનો નથી આપણો સ્લેબ ને આપણો પિલર ને ઉપર એમ કરીને 22 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ હતો અને પૂર્ણ કર્યો એ દરમિયાન સંજય રાજ સાહેબ દરમિયાન આ મંડળીની અંદર બહુ બધી જગ્યાએથી દાનો લાવ્યા બધા જે લોકો અહીંયા છે નથી બધાનો આભાર માનું છું કે આ બધામાં તમારો સાથ સહકાર હતો અને મણિનગરે ફરીથી પણ અમને 1.5 લાખ આપ્યા અને સાથે સાથે જયદીપ જુબિલી કારવેલ છે સિરાજ મેઘોલી છે સાલોમ છે ઈસ્ટની કોઈ મંડળી એવી નથી કે અમે દાન નથી અમે દરેક મંડળીનો અમે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ સંજય રાજ જ્યારે આ મંડળી પર હતા ત્યારે એમની આ પ્રોજેક્ટની જવાબદારી હતી સાથે સાથે પ્લીચિંગ સેન્ટર પણ ચલાવવાનું હતું અને પ્લીચિંગ સેન્ટરમાં ન બે રહ્યા ત્યાં જવું પડે બે રહ્યા અહીંયા
રિટાયર થયા હતા. રિટાયર થયા પછી પ્રભુની બહુ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને આ મંડળીમાં એમને કીધું કે મને આ મંડળીમાં કપ છે અને મંડળીમાંથી મને તારણ જેવું લાગ્યું. ત્યારે સંજય રાજ હતા. ત્યારે સંજય રાજ દરમિયાન ત્રીજો ચોથો રવિવાર ભક્તિ સભાની જે જરૂરિયાત માટે પાળકની જરૂર પડતા ત્યારે ડોક્ટર બીબી ક્રિશ્ચન સાહેબ આ મંડળી માટે બહુ સેવાઓ કરી છે. ત્યારે ડોક્ટર સાહેબ તમારો પણ અમે આભાર માનીએ છીએ કારણ કે એ સમય દરમિયાન તમે જ્યારે વચન આપતા હતા ત્યારે બહુ ડિટેલમાં આપતા હતા અને વચનો અમે સાંભળતા હતા. ત્યારે ડોક્ટર બીબી ક્રિશ્ચન સાહેબ માટે પણ આભાર માને છે કે મંડળીમાં સંજય રાજ સમય પ્રીચિંગ સેન્ટરમાંથી સાહેબ 10:30 આવે પણ આ મંડળીમાં 10:30 સુધી કોઈ રોકાઈ ના શકે, મોડું થઈ જતું એટલે વ્યવસ્થા કરી હતી કોન્ફરન્સ દ્વારા કે ભાઈ અમને પાળક તરીકે બે રવિવાર ચલાવશે અને ડોક્ટર બીબી ક્રિશ્ચન સાહેબે સમય આપણી મંડળી માટે પણ સેવાઓ આપી છે. ડોક્ટર સાહેબ તમારો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. અને ત્યારબાદ મંડળીની દરેક વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને અને આ પ્રોજેક્ટ પૂરો થયો અને પૂરો થયો ત્યારે પણ આ મંડળીની પરિસ્થિતિને અમે ધ્યાનમાં રાખીને બહુ પરિસ્થિતિ અમારી નાણાકીય રીતે અમને બહારથી સહાય મળી હતી. અમે આની ઉજવણી પેટે બિશપ સાહેબને આમંત્રણ આપ્યું હતું, ઈસ્ટની મંડળીઓને આમંત્રણ આપ્યું હતું. 5000 કે 10000 દાન હતું પણ કારણોસર મંડળી નાની હતી એટલે અમે બહુ બધા લોકોને આમંત્રણ આપી નતા શક્યા મંડળીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. એટલે અમે મંડળીની પરિસ્થિતિ એવી રીતે કે આટલું બધું કરીશું તો કેમ પહોંચી ગયું એટલે અમે માફી માંગીએ છીએ ખરા હૃદયથી બધાને અમે આમંત્રણ નતા આપી શક્યા પણ પ્રોજેક્ટ આટલો લીધો, પ્રોજેક્ટ પૂરો થયો અને બિશપ સાહેબ હસ્તે આનું ઓપનિંગ થયું અને મંડળીમાં એ બહુ બધા લોકોને અમે આમંત્રણ નથી આપી શક્યા એના માટે અમે ખરેખર તમારા દિલથી છે માફ કરજો અમને. અને એ પ્રોજેક્ટ પૂરો થયો અને આ ભવ્ય મંદિરની અંદર આપણે અત્યારે બેસી શકીએ છીએ. અને ત્યારબાદ મંડળીની જુદી જુદી વ્યવસ્થા પ્રમાણે કોન્ફરન્સે જોન્સન સાહેબને આ મંડળી પર નિયુક્ત કર્યા અને એમની સમય દરમિયાન 2017 થી 20 હતો અને જોન્સન સાહેબ ડિસિપ્લિન સાથે આ મંડળીની અંદર જ્યારે નિમણૂક થયા ત્યારે બે ફાયર સાથે અને ટાઈમ સર બિફોર આવતા અને ભજન સેવાઓ બહુ આત્મીયતાથી એમને એમના સમય દરમિયાન આ મંડળીમાં સેવાઓ કરી. જોન્સન સાહેબ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે આ મંડળીમાં સેવાઓ કરી અને ફરીથી એ સમય દરમિયાન જોન્સન સાહેબના દરમિયાન 2004 થી 12 દરમિયાન પણ અમારા સ્વર્ગીય અનિલ રાણા સાહેબની પણ સેવાઓ હતી અને ત્યારબાદ અમારા કોન્ફરન્સની વ્યવસ્થા મુજબ રેવરન્ડ યોહાન ક્રિસ્ટી સાહેબ જે આ મંડળીમાં એમની નિમણૂકથી જ્યારે કોરોનાનો સમય હતો અને 8/9/2020 થી લઈને 1/12/2023 સુધી એમની સેવાઓ હતી. જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે આ મંડળીની વ્યવસ્થા પ્રમાણે જ્યારે સરકારના ગાઈડલાઈન પ્રમાણે આ વિસ્તારોમાં ચર્ચ ઓપન કરવાની પરમિશન નથી પણ યોહાન ક્રિસ્ટી સાહેબ ઘરેથી ઓનલાઈન ભક્તિ સભા કરતા અને એમને એટલી બધી ઉત્સુકતા હતી કે જ્યારે પરમિશન મળવાની પરિસ્થિતિ ચાલી હતી ત્યારે જાતે મંડળીના લે લીડર અને ખુદ ગઈને પરમિશન લઈ આવ્યા પોલીસ સ્ટેશન અમે ભક્તિ સભા તમારી ગાઈડલાઈન પ્રમાણે ચાલુ કરીશું અને બહુ ઉત્સુક હતા. યોહાન સાહેબ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એ સમય દરમિયાન રેવરન્ડ યોહાન સાહેબની આ સમયમાં નિમણૂકથી ત્યારે બે એમના બાળકો કુટુંબ સાથે અહીં આગળ આવતા ફાયરની સેવાઓ આપતા અને યોહાન સાહેબ મંડળીના કોઈ કુટુંબ નહીં હોય એમના જાણતું બધી જગ્યાએ એમના સારા સંબંધો હતા અને બહુ સરસ રીતે પ્રભુના વચનો આપતા હતા. ફરીથી અમે યોહાન સાહેબ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને ત્યારબાદ ફરીથી અમને બહુ દુઃખ થાય છે આ બાબત કહેતા કે મારી મંડળીમાં સ્વર્ગીય રેવરન્ડ અનિલ રાણા સાહેબની નિમણૂક થઈ 1 મહિના એટલે કે એમની નિમણૂક થઈ ત્યારે અમે 1/12/2023 અનિલ રાણા સાહેબની નિમણૂક થઈ. અનિલ રાણા સાહેબ એટલા બધા ઉત્સુક ગીતો ઘેરથી વોટ્સએપ પર મૂકે કે આ ગીત તૈયાર કરીને આપજો ભક્તિ સભામાં ગીત ગાવામાં આવશે અને મને પર્સનલી કહેતા કે નિક્ષાદ બેરોને રેસીપી શીખવાડવાની છે તમે મારી જોડે ચાલો નદી પાર તો બેરોને આપણે ખાવાનું બનાવવાની ગીતો નવી શીખવાડીએ. અને બીજી બાબત એટલે બહુ જોરદાર કીધી કે નિક્ષાદ અન્ય ધર્મની મીટિંગ કરવી છે મારી જોડે સ્પોન્સર છે તમે માણસોને લઈ આવો પણ મારી મંડળીની પરિસ્થિતિને હું ધ્યાનમાં રાખું છું. આ વિસ્તારમાં બધા 12 કલાક નોકરી કરે અને પ્રોગ્રામ ના થઈ શકે એના માટે હું તમારા અનિલ રાણા સાહેબને બહુ દુઃખ અનુભવું છું કે અમને બહુ સમય પહેલા કીધું કે અન્ય ધર્મની મીટિંગ રાખી અને પ્રભુનું નામ જાણે અમને બહુ ઈચ્છાઓ હતી. એમની 40 વર્ષની મિનિસ્ટ્રીમાં રાણા સાહેબે બહુ ચલાવ ઉતાર જોયા અને મને કીધું કે નિક્ષાદ હું મંડળીઓમાં હવે હું બધું જ જાણું છું પણ આપણે અન્ય ધર્મની સંગત કરીએ અને ફરીથી અનિલ રાણા સાહેબ આવ્યા અને અનિલ રાણા સાહેબ આ એટલું જ નહીં પણ આ અને આ
નિક્સન કમિટીમાં જે ડિસ્કસ હતી એ પ્રમાણે આપણે ટેન્ડર બહાર પાડ્યા છે અને બહુ બોલાય અને એ પ્રમાણે કલરનો ભાવ વધશે પછી અમે ફરીથી કમિટી તરીકે બેઠા આપણે તો સાહેબ 10,000 વધશે કરાવો ને કલર કરાવો પણ નિક્સન જે કમિટીમાં વાત થઈ હોય એને આપણે ડિસિપ્લિન પ્રમાણે ઢોર એટલે મને સાહેબ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં સમજાવો અને પછી 58,000 ટેન્ડર પાસ થયું ઉપર નીચે નામ કલર તમે જુઓ 10,000 અમે કીધું કે સાહેબ કલર મરાવો આ તૂટી નહીં અને કીધું કે સારું અને જે કલર વ્યક્તિ આપણે ક્રિશ્ચિયન વ્યક્તિ હતો કલર થઈ ગયો અને ચાલ પેલા 20-25 દિવસ સુધી પૈસા જ માંગે નહીં એટલે મેં કીધું સાહેબ મને પૈસા આપી દો પણ જે 68,000 રૂપિયા એમને આપવાના હતા અને જતા જતા આ મંડળીને માટે 18,000 રૂપિયા એ પાછા લઈ આવ્યા ફરીથી સ્વર્ગીય રેવરેન્ડ અનિલ સાહેબના અને કુટુંબનો હું પુષ્કળ આભાર માનું છું અને બહુ મોટી બાબત આપણા જીવનને માટે મૂકતા ગયા છેલ્લી વખત 29 તારીખે આ દીકરો વિસ્તારમાં મનુ કાકાને બપોરે ફોન કરીને 5 વાગે આપણે વિસ્તારમાં મુલાકાતે જવું છે પ્રભુની ઈચ્છા હવે આપણે જાણતા નથી આ દીકરોની જે એક્સિડન્ટ થયું બેને મને ફોન કર્યો નિક્સન ભાઈ તમે જાઓ ને કે સિંગરા હોસ્પિટલમાં તપાસ કરો બેન મેં ચિંતા ના કરો હું નીકળી ગયો છું કંપનીથી હું નીકળ્યો અને નીકળ્યો અમે 6:30 વાગે અમારા રેગના દિસ્તી સાહેબ કીધું કે આવું થયું છે અમે બહુ દુઃખી ગયા કારણ કે એ એમની સેવાઓને માટે આંગળી માટે જ નીકળ્યા હતા મુલાકાત માટે અને મુલાકાત અમારી છેલ્લી રહી અને છેલ્લી મુલાકાતને લઈને અમે બહુ દુઃખી છીએ અને એ દુઃખ અમે ક્યારે પણ અમે અદારા કરી શકીએ અને છેલ્લે એમના કુટુંબ તરફથી પણ આ સુંદર વ્યવસ્થા કરી 6 બાકડાઓ પણ આપવામાં આવ્યા છે અને અનિલ દાણા સાહેબ અને એમના કુટુંબનો પણ અમે હૃદયથી ઊંડાણથી પુષ્કળ આભાર માનીએ છીએ અને ત્યારબાદ કોન્ફરન્સની વ્યવસ્થા મુજબ અનિલ દાણા સાહેબ આ પૃથ્વી પર તમારી મધ્ય નહોતા ત્યારે 1 મહિનો મંડળી તરફથી બાળકની નિવૃત્ત નથી થઈ ફરીથી સંજય રાજે આ સમયે મંડળીની અંદર 2 રવિવાર અમને ભક્તિ સભા ચલાવી કુટુંબમાં કોઈ પ્રસંગ હોય તો રાત્રે મીટિંગ ચલાવી ફરીથી અમે રેવરેન્ડ સંજય રાજ સાહેબનો પુષ્કળ આભાર માનીએ છીએ અને તે દરમિયાન અમારા ઈસુ સાહેબ પિતા મુસ્તુ સાહેબ ઇન્જિનિયર પેર સ્મિતા મુસ્તા સાહેબે પણ એક રવિવારે ભક્તિ સભા ચલાવી અને એ દરમિયાન 1 મહિનો બાળકની નિવૃત્ત ન થઈ અને એ દરમિયાન અમે 1 મહિનો પણ ડિસ્ટ્રિક્ટ તરફથી સારી વ્યવસ્થા કરી માટે પણ અમે મુસ્તા સાહેબનો આભાર માનીએ છીએ અને ત્યારબાદ આપણી મધ્ય વિજયજી મેઘવાન આપણી મધ્ય છે હવે એમની કરંટ આપણી જોડે લાગણીઓ છે આ મંડળીનો ઇતિહાસ તમે જાણતા નથી વાત મૂકવામાં આવી 10 વર્ષ થાય છે અને આગેવાનીમાં આ પ્રસંગ પાર થયો છે અને એ સાહેબ અમારી માટે બહુ ઉત્સુક છે આયા ત્યારથી મંડળીની આત્મિકતાની બાબતમાં દોરી રહ્યા છે આયા ત્યારથી બાઇબલ સ્ટડી કરી રહ્યા છે બાઇબલની એક્ઝામો લઈ રહ્યા છે આ બધી બાબતો લઈને અમે વિજય સાહેબ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આ મંડળીનો ઇતિહાસ રજૂ કરતા બહુ આનંદ અનુભવું છું અને બીજો ઇતિહાસ તમને કહેવા માંગતો હતો કે બહુ શોર્ટ ટાઈમમાં તમને કહેવા માંગુ છું કે બાઇબલ એ આપણો ઇતિહાસ છે જૂનો કરાર નવો કરાર હું જ્યારે વાંચું છું ત્યારે આ કરારમાં એવું લખ્યું છે કે તું જાગતો ઉઠતો પડતો તારા દીકરાઓનો કે અને ઈશ્વરના વચનની બાબતોનું ધ્યાન દો અને આ ઇતિહાસ અંદર આપણે બધાને મહત્વ આપવાનું છે અને આ વચનોથી આપણે મજબૂત થઈશું તો આવનાર દિવસોમાં આપણા પ્રભુ ઈસુનું આગમન છે તેમાં આપણે ઉછળી છીએ અને આ ઇતિહાસને આપણે બહુ વાંચ્યું કારણ કે આમાં બહુ શક્તિ છે આમાં બહુ સામર્થ્ય છે અને આમાં બહુ જીવન છે અને આ જીવન પર મને સોંપે થેન્ક યુ સો મચ ઇતિહાસ લાંબો હોય આપણને ગમે નહીં એવું પણ ઘણી બધી વખતે લાગે તમને ગમે ના ગમે પણ કાળુતાનું પુસ્તક એ તમે કાઢી શકો નહીં બહુ અગત્યનું છે એટલે આપણી પેઢીઓને એ મંડળીનો ઇતિહાસ જાણે સમજે કેવી રીતે મંડળી અસ્તિત્વમાં કેવી રીતે આપણે આશીર્વાદિત છીએ એ જાણવું જરૂરનું છે અને ઘણો બધો લાંબો ઇતિહાસ છે પણ નિશનભાઈ બહુ સરસ રીતે એમની છટામાં આપણે સાંભળીને તલ્લીન થઈને આપણે બધું જાણીએ એના માટે આપણે સરસ તૈયારી સાથે આવ્યા છે અને જવાબદારી નિભાવીશ ત્યારે નિશનભાઈ થેન્ક યુ કરતો તમને કરે આવો આપણે સ્થાન પર ઉભા થઈએ અને ગીતમાં જોડાઈએ ત્યારબાદ આપણે ભજનમાં આગળ વધીશું હાલેલુયા સ્તુતિ ગાઈને આપણે સ્થાન પર ઉભા થઈએ અને ઈશ્વરને સ્તુતિ મહિમા આપવા માટે ઉપસ્થિત થાય તો આપણે ગીતમાં ગાઈએ
જ રહીએ. प्रार्थना करिए. प्रभु में तुम्हारा बहुत आभार मानिए छे, धन्यवाद आपीए छे प्रभु આજના દિવસને માટે અને પ્રભુ ગ્રેસ મેથોડિસ્ટ ચર્ચ એના પિતાજી આભાર સુખની સંગતમાં તમારા ત્યાં સુધી દોર્યા છે એને માટે ધન્યવાદ આપીએ છે. પ્રભુજી માનનીય ડીસુ સાહેબ, મુથુ સાહેબ અને પ્રભુજી સ્થાનિક પાલક સાહેબ, બીજા પાલક સાહેબો અને પિતાજી આ મંડળીની સ્ટેટ કમિટી મંડળીના સર્વવાલાઓ આગેવાનો ઉપયોગી બધા થઈએ એને માટે તમારી સર્વ કૃપા દયા તમને થવા દો. અને પ્રભુજી આજની આ સગળી વ્યવસ્થામાં અત્યાર સુધી તમને દોર્યા છે અમે ધન્યવાદ આપીએ છીએ અને હવે પણ તમારી સર્વ કૃપામાં દોરજો અને ચલાવજો. અને અત્યારના પ્રભુ ઈસુમાં સાંભળો અને માન્ય કરો.